ઉર્મિલાજીએ રસોડામાં જઈને જોયું તો ખાવાના બધા ડબ્બા ખાલી પડ્યા હતા. થાકી હારીને આખરે તેમણે દીકરાને ફોન કર્યો. દીકરા, તું ક્યારે પાછો આવે છે? તું જે રાશન પાણી મૂકીને ગયો હતો તે બધું ખતમ થઈ ગયું છે. હું કાલથી ભૂખી છું. મેં વિચાર્યું હતું કે કાલ સાંજ સુધીમાં ઘરે પાછો આવી જઈશ, પણ આવ્યો નહીં. હવે કહે હું શું કરું, શું ખાવું? ઉપરથી મારી પાસે પૈસા પણ નથી. પડોશીઓ પાસેથી માંગીને પણ ખાઈ શકતી નથી. તેમાં તમારી બદનામી થશે. પણ હવે ભૂખ સહન થતી નથી. એવું લાગે છે કે ભૂખને કારણે મારા પ્રાણ નીકળી જશે. દીકરા સાથે ફોન પર વાત કરતા કરતા ઉર્મિલાજીની આંખો ભરાઈ આવી. માં, તમે પણ હદ કરો છો. હું તમને આપીને ગયો હતો. તમારી બહુ બધું રાશન પાણી તે બધું આટલી જલ્દી ક્યાં ખતમ કરી દીધું? અને આ રડવાનું નાટક ના કરો. મારી પાસે એટલો સમય નથી. અહીં મમ્મીજી પપ્પાજીની લગ્નની વર્ષગાંઠ છે. તેમની દેખરેખ હું નહીં રાખું તો કોણ રાખશે? હજી 8 દિવસ પણ થયા નથી અને તમે ફોન કરીને મારો બધો મૂડ ખરાબ કરી દીધો. તમે અત્યારે સામેવાળા કાકી પાસેથી રોટલી લઈને ખાઈ લો, પણ ફરીથી ફોન કરીને મારો મૂડ ખરાબ ન કરતા. આટલું કહીને સંકેતે ફોન મૂકી દીધો. તેને એ પણ ન જોયું કે માં ક્યારની ભૂખી છે. આજ દીકરાને જ્યારે બાળપણમાં ભૂખ લાગતી ત્યારે જે ઘરમાં રાશન પણ નહોતું તો પણ ઉર્મિલાજી પડોશી પાસેથી માંગીને તેનું પેટ ભરી દેતા હતા. તેને ક્યારેય ભૂખ્યો રાખ્યો નહોતો. અને આજે એ જ દીકરો એક અઠવાડિયાનું રાશન માને આપીને સાસરે સાસુ સસરાને ખુશ કરવા જતો રહ્યો. શું લગ્ન પછી દીકરો આટલો બદલાઈ જાય છે કે તેને પોતાના ભૂખ્યા તરસા મા બાપનું દુઃખ પણ દેખાતું નથી? આવું વિચારતા વિચારતા ઉર્મિલાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ આ પાપી પેટનું શું કરે? આ પરિસ્થિતિ થોડી સમજે છે. ઉર્મિલાજી સંકોચ સાથે સામેવાળા સુમિત્રાબેનના ઘરેથી તે દિવસે તો 2 રોટલી માંગીને ખાઈ લીધી, પણ રોજ રોજ ક્યાં સુધી માંગીને ખાતી? તેમણે પોતાના ઘરના બગીચામાંથી સવારે સવારે ફૂલો તોડ્યા અને પાસેના શહેરમાં એક મંદિર પાસે વેચવા બેસી જતા. કંઈ નહીં તો તેમના આખા દિવસના ખાવાનો ખર્ચો નીકળી આવતો હતો. તેમના દીકરાનું અપમાન ન થાય એટલા માટે તે પોતાના ચહેરા પર પલ્લું ઢાંકીને રાખતા હતા. મંદિરના દર્શન કરવા આવનારના લોકોની ભીડમાંથી એક શખ્સ એવો પણ હતો જે રોજના તેમના પર દયા ખાઈને ક્યારેક તેમને ખાવાનું તો ક્યારેક 100 તેમના હાથમાં મૂકીને જતો રહેતો હતો. પણ જ્યારે પણ તે ઉર્મિલાજી પાસે આવતા તે પોતાનો ચહેરો પલ્લુથી વધુ ઢાંકી લેતા. એક દિવસ જોરદાર વાવાઝોડું આવ્યું હતું. મંદિરના દર્શન કરવા કોઈ નહોતું આવ્યું. ઉર્મિલાજી બિચારા ભૂખ્યા તરસ્યા કોઈકના આવવાની આશાભરી નજરે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે જ એક માણસ આવ્યો અને મંદિરના દર્શન કરીને જવા લાગ્યો તો અચાનક પવનના કારણે ઉર્મિલાજીના માથા પરથી પલ્લું સરી પડ્યો. જેવી જ તે માણસની નજર ઉર્મિલાજી પર પડી તેના પગ નીચેની જમીન ખસી ગઈ. ઉર્મિલાજીએ ઉતાવળે પલ્લું સરખો કર્યો અને ત્યાંથી ઝડપથી જવા લાગ્યા. તે માણસ હજુ પણ આવાક બનીને ઉર્મિલાજીને જોઈ રહ્યો હતો. તેમની આવી દશા જોઈને તેની આંખોમાંથી આંસુ આવી ગયા. બીજી બાજુ ઉર્મિલાજીના આંસુ થમવાનું નામ જ નહોતા લઈ રહ્યા. પતિના ગયા પછી તેમની આવી દશા થશે એ તેમણે ક્યારેય વિચાર્યું ન હતું. ઉર્મિલાજીને એક જ દીકરો હતો. કેટલા લાડ પ્યારથી તેમણે તેને ઉછેરીને મોટો કર્યો હતો. દીકરો ભણી ગણીને નોકરીએ લાગ્યો તો તેમણે તેના લગ્ન વિશે વિચાર્યું. શહેરમાં મોટા બિઝનેસમેનની દીકરી હતી માલા. અંગ્રેજી સ્કૂલમાં ભણેલી, દેખાવામાં જેટલી સુંદર હતી બોલવામાં એટલી જ તેજ તરહાર પણ હતી. મનપસંદ કામ ન થાય તો આખું ઘર માથે લઈ લેતી. 2 મોટા ભાઈઓની લાડલી અને માતા પિતાની વહાલી દીકરી હતી. એક દિવસ માલાના પિતાએ સંકેતને તેના ઘર પરિવાર વિશે પૂછ્યું તો તેને જણાવ્યું કે એક મોટી પરણેલી બહેન છે અને એક વિધવા માતા છે અને પત્ની બાળકો હજુ થયા નથી. સંકેતે આમ કહ્યું તો માલાના પિતા ખુશ થઈ ગયા. દીકરી માટે તેમને સંકેત એક યોગ્ય વર લાગ્યો. તેમણે તેને સાંજે ચા પર બોલાવ્યો. અચકાતા સંકેત માલાના ઘરે ગયો. ભવ્ય પર જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યારે માલાએ સંકેતને જોયો. હેન્ડસમ સંકેત તેને પહેલી નજરમાં જ ગમી ગયો. તેના પિતા પણ તો આ જ ઈચ્છતા હતા. જ્યારે માલાના પિતા ઘરે સંકેતની માતાને મળવા ગયા તો તેમને ખૂબ આદર સત્કાર કર્યો. વાતોમાં જ તેમણે કહી દીધું કે તેઓ પોતાની એકમાત્ર દીકરીના લગ્ન સંકેત સાથે કરવા માંગે છે. આ સાંભળીને સંકેતની માતા અચકાતા બોલી, તમે તો મોટા લોકો છો, તમારી દીકરી અમારા ઘરમાં કેવી રીતે રહેશે? તત્કાલ માલાના પિતા બોલ્યા, તમે છો ને, બધું શીખી જશે. પછી એક શુભ મુહૂર્તમાં માલા સંકેતની પત્ની બની ગઈ. સંકેત ખૂબ ખુશ હતો. બંને પતિ પત્ની 1 મહિના સુધી ફર્યા, ખૂબ શોપિંગ કરી. તે પછી સંકેત ઓફિસ જવા લાગ્યો. થોડા દિવસો પછી માલાએ પોતાની બહેનપણીઓને ઘરે બોલાવવાનું શરૂ કરી દીધું. તો ક્યારેક પત્તા રમતી તો ક્યારેક નાચતી ગાતી અને ક્યારેક દારૂ પણ પીતી. પૂજા પાઠ કરનારા ઉર્મિલાજીને વહુનો આ સ્વભાવ પસંદ ના આવ્યો. થોડા દિવસો સુધી ચૂપ રહ્યા પછી એક દિવસ તેમણે માલાને કહી દીધું, વહુ, સારા ઘરની વહુ દીકરીઓને આ બધું શોભતું નથી. તેથી માલાએ હંગામો મચાવ્યો અને સંકેતને કહ્યું કે તેની માતાને કહે કે તે તેના જીવનમાં દખલ ન કરે. નહીં તો આટલા દિવસોમાં સંકેત પોતાની પત્નીને સમજાવી ચૂક્યો હતો. તેથી તેને પોતાની માતાને જ સમજાવી દીધું કે તે
વહુના કોઈ પણ કામમાં દખલ ન કરે કે તેને ટોકાટોકી ન કરે. તે દિવસે ઉર્મિલાજી ખૂબ રડ્યા હતા, પણ સમય પસાર થઈ ગયો. સંકેત એક પુત્રનો પિતા પણ બન્યો. આખરે તે નિખિલની એકમાત્ર ફોઈ હતી. વર્ષો પછી પુત્રીને મળીને ઉર્મિલાજી ખૂબ ખુશ હતા, જે માલાની મમ્મીને જરાય ગમ્યું નહીં. પાર્ટીના દિવસે સંકેતની સાસુએ બૂમાબૂમ કરીને, મારું કડું ચોરાઈ ગયું છે. આ સમયે કવિતા પોતાના ઘરે પાછી જઈ રહી હતી. માલાએ પોતાના દીકરાને જન્મ તો આપ્યો હતો, પણ તેનું પાલન પોષણ આયાના હાથમાં જ થયું હતું. માલાને પોતાની પાર્ટીઓ અને શોપિંગમાંથી ફુરસત ક્યાં હતી? નિખિલનો 10મો જન્મદિવસ હતો. સંકેતે ઘરે ખૂબ મોટી પાર્ટી રાખી હતી. તેને આખા સાસરી પક્ષને બોલાવ્યો હતો. તેને પોતાની મોટી દીદીને પણ બોલાવી તો માલાએ તેમનો બેગ બધાની સામે ખોલી નાખ્યો. કપડાની વચ્ચે મમ્મીનું કડું જોઈને તે જોરથી ચીસો પાડી, સંકેત જુઓ, તમારી દીદીએ કડું પહેરવાની ઈચ્છા હતી તો માંગી લેતી, ચોરી કરવાની શું જરૂર હતી? સંકેતને પણ ખબર નહીં શું થઈ ગયું હતું. તેના પત્નીની વાતને સાચી માની. તે દિવસે રડતી રડતી તેમની દીદી ગઈ તો પછી ક્યારેય પાછી ના આવી. પણ જતાં જતાં એટલું કહી ગઈ, માલા, સમયથી ડરજે. જે આરોપ તે મારા પર લગાવે છે, એક દિવસ તારા પણ લાગશે. આટલું કહીને બિચારી કવિતા રડતી રડતી પોતાના ઘરે પાછી ગઈ અને પછી માયકે ક્યારેય પાછી ના આવી. પુત્રી પર લાગેલા ચોરીના આરોપના આઘાત સંકેતની માતા સહન ન કરી શકી અને બીમાર રહેવા લાગી. એક દિવસ વહુએ સવારમાં ઘરમાં ડ્રામા ઊભો કરી દીધો. હવે શું, તમારી માતાને કારણે હું મારે માયકે પણ ન જઉં? વર્ષમાં બાળકોને એકવાર લાંબી રજાઓ મળે છે, ત્યારે પણ હું માયકે નથી જતી. વિચારું છું કે ચાલો ગરમી છે ત્યાં જઈશ તો મારી ભાભી કે મારી માતાને રસોઈમાં વધારે કામ કરવું પડશે, તો ગરમી પોતાના ઘરમાં જ વિતાવી લઉં છું. હવે મમ્મી પપ્પાની વર્ષગાંઠ પર પણ ન જઈ શકું. હવે તો હું મારી માતાના ઘરે જરૂર જઈશ અને તમે પણ મારી સાથે ચાલશો. વારંવાર એકલી જ આવશું તો મને સારું નથી લાગતું, માલા પોતાના પતિ સંકેતને કહે છે. સંકેત બોલ્યો, એ બધું તો બરાબર છે, પણ માતાનું શું? શું માતાને અહીં એકલી છોડીને જઈશું? માતા બોલી, તો શું ઈચ્છો છો? આ મુસીબતનો ટુકડો મારા માયકે લઈને જવું, તેથી મારા ભાઈ બહેન અને મારી ભાભીની બેઇજ્જત થાય? અરે, તમારી માતાને સારી રીતે વાત કરતા આવડતું નથી અને મારા મામાના ઘરે આપણે 10 દિવસ માટે મારા પિયર જઈશું, ત્યાં સુધી તમારી મમ્મી અહીં જ રહેશે, માલાએ કહ્યું. સંકેત બોલ્યો, તે તો વિચાર, જો આપણે ત્યાં જઈશું તો મમ્મીનું ખાવા પીવાનું કોણ જોશે? તેમને બજારમાંથી વસ્તુઓ કોણ લાવી આપશે? શું મમ્મી જાતે જ રસોઈ બનાવશે? માલા બોલી, અરે વાહ, પોતાની મમ્મી માટે તો બહુ પ્રેમ જાગી ગયો છે. મારી તો આટલી ચિંતા ક્યારેક નથી કરતા. અને તેમને થયું શું છે? શું તે પોતાના માટે 2 રોટલી નથી બનાવી શકતી? જ્યારે વાસણ ધોઈ શકે છે, કપડાં સૂકવી શકે અને ઝાડુ લગાવી શકે, તો શું ઊભા ઊભા 2 રોટલી નથી બનાવી શકતી? અને શાકભાજી લાવવાની શું જરૂર છે? ઘરમાં 2 કિલો ડુંગળી અને 5 કિલો બટાકા રાખી દો, 10 દિવસ આરામથી ખાતી રહેશે. સંકેત બોલ્યો, હવે આપણે તારા ઘરે જઈશું તો ખર્ચો પણ થઈ જશે, કંઈક તો ભેટ લઈ જ જવી પડશે ને? માલા બોલી, જ્યારે તમારી બેન આવે છે ત્યારે તો તમે આટલા હિસાબ નથી લગાવતા, અને તમે એ નથી જોઈ રહ્યા કે દુર્ગા પૂજામાં મારા પિયર જશો તો મારા પિયરવાળા પણ આપણને કપડાં અને ભેટ આપશે. જોવામાં આવે તો ખર્ચો મારા માતા પિતાનો જ વધારે થશે. તો સારું રહેશે કે જે પણ ભેટ લાવશો સારી લાવજો, હું કહી દઉં છું. આટલું કહીને માલા રસોડામાં જતી રહી. થોડીવાર પછી માલાનો દીકરો પોતાની દાદી ઉર્મિલાજી પાસે જઈને બોલ્યો, દાદી, આપણે બધા નાનીના ઘરે જઈશું, પણ તમને નહીં લઈ જઈએ. અહીં એકલા રહેશો તો ડર તો નહીં લાગે ને? આટલું કહીને ઉર્મિલાજીની મજાક ઉડાવવા લાગ્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યાં જ બેઠેલા ઉર્મિલાજીના પડોશી સાવિત્રીજી બોલ્યા, ઉર્મિલાબેન, તમારી વહુને બાળકોએ કેવા સંસ્કાર આપ્યા છે, તમને યાદ છે? આપણે અને આપણા બાળકો પાડોશી હોવા છતાં પણ ક્યારેય એકબીજા સાથે આવી વાત નથી કરતા. સાચું જ કહ્યું છે કોઈએ, પ્રેમ વાવશો તો પ્રેમ ઉગશે. આજકાલની વહુઓ તો બાળકોને પણ એ જ શીખવે છે કે નાની સારી હોય છે અને દાદી ખરાબ. ઉર્મિલાજી બોલ્યા, અરે નાના સુમિત્રાબેન, આ તો ખાલી મજાક કરતો હશે. તો દીકરો વહુ ક્યાંય જશે તો શું મને નહીં જણાવે? અને જાય છે તો જાય. જ્યારે આટલા દિવસો જીવન કાપી લીધું તો શું 10 દિવસ પોતાના માટે રોટલી નથી બનાવી શકતી? થોડીવાર પછી સાવિત્રીજી પોતાના ઘરે જતા રહ્યા, પરંતુ ઉર્મિલાજીના મનમાં પોતાના પૌત્રની વાત ઘૂમતી રહી. બીજા દિવસે સવારે ઉર્મિલાજી રસોડાની બહાર બેસી ગયા અને સંકેતની રાહ જોવા લાગ્યા. જેવી માલાની નજર ઉર્મિલાજી પર પડી, અરે મમ્મીજી, શું ઘરના બધા કામ થઈ ગયા છે કે તમે અહીં ચૂપચાપ બેસી ગયા છો? ઉર્મિલાજી બોલ્યા, વહુ, સંકેત તૈયાર થઈ ગયો અને ઓફિસ નહીં જાય? માલાએ પોતાની ભમરો ઉપર કરીને પૂછ્યું, કેમ? કે જોઈતું હતું કે શું? ચોક્કસ કંઈક મંગાવવું હશે એટલે જ તમે દીકરા વિશે પૂછી રહ્યા છો. તમને પણ 1 મિનિટ માટે ચેન નથી મળતો. અરે, 2 પળ શાંતિથી મારા દીકરાને જીવવા દો. તમે તમારી જિંદગી જીવી લીધી છે અને હવે આખો દિવસ બીજાની પાછળ લાગેલા રહો છો. ત્યારે સંકેત પોતાના રૂમમાંથી બહાર આવ્યો અને બોલ્યો, માળા,
મને મોડું થઈ રહ્યું છે, જલ્દી નાસ્તો આપ. ઉર્મિલાજી દીકરા તરફ વધીને બોલ્યા, બેટા સંકેત, તારા બાપુજીના પેન્શનના પૈસા કાઢી લીધા છે કે શું? થોડા પૈસા મારા હાથમાં પણ આપી દેતો. સારું નથી લાગતું કે પોતાના પૈસા હોવા છતાં હું વહુ અને તારી સામે ભિખારીની જેમ હાથ લંબાવું. અને બેટા, શું તમે લોકો દુર્ગા પૂજામાં ક્યાંય બહાર જઈ રહ્યા છો? માલા બોલી, લો, હજી અમે કાર્યક્રમ બનાવ્યો નથી અને એમની જાસૂસી શરૂ થઈ ગઈ. હું તેમને કહેતી જ હતી કે આપણા દરવાજાની બહાર બેસીને આપણી વાતો સાંભળતા રહે છે. જોઈ લો તમારી માના રંગઢંગ. અને એક વાત કહો, તમને પૈસાની શું જરૂર પડી ગઈ? ખાવા પીવાનું તો અમે ખવડાવીએ જ છીએ, તો તમારા હાથમાં પૈસા શા માટે જોઈએ? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. સંકેત બોલ્યો, માં, આ ખૂબ મોટી વાત છે. તમને શરમ આવવી જોઈએ. તમે તમારા દીકરા વહુની વાતો સાંભળો છો. છીછી, મને તમારી પાસેથી આ અપેક્ષા નહોતી. અને જ્યાં સુધી પૈસાની વાત છે, બાપુજીના પેન્શનના પૈસા લાવીને માળાના હાથમાં મૂકી દઉં છું. હવે ઘર એ જ ચલાવે છે અને તમને તે પૈસાનો હિસાબ જોઈએ તો તેની પાસેથી પૈસા અને હિસાબ બંને લઈ લો. ઉર્મિલાજી બોલ્યા, નાના બેટા, એવી કોઈ વાત નથી. તને લાગે છે કે તારી માં આવી હરકત કરશે? અને તારી માં પર જરાય ભરોસો નથી. એ તો નિખિલે મને ગઈકાલે જણાવ્યું કે તે નાનીના ઘરે જઈ રહ્યો છે. અને બેટા, હું પણ ક્યારેક મંદિર કે બજાર જાઉં છું તો કંઈક ખરીદવાની કે દાન કરવાની ઈચ્છા થઈ જાય છે, એટલે પોતાની પાસે થોડા પૈસા રાખવા માંગુ છું, જેથી લોકો એવું ન કહે કે પોતાના પૈસા હોવા છતાં ઉર્મિલાજી દીકરા વહુ પાસેથી પૈસા માગે છે. સંકેતે વાત બદલી અને બોલ્યો, ઠીક છે, ઠીક છે. બાળક હતો તો જઈને બોલી દીધું, પણ તમારી તો ઉંમર થઈ ગઈ છે. તમે શા માટે જાસૂસી કરી રહ્યા છો? અને કોણે કહ્યું કે મંદિરમાં જઈને દર વખતે દાન આપો? અહીં ડબ્બામાં થોડા છૂટા પૈસા પડ્યા છે, તેનાથી 1-2 રૂપિયા લઈ લીધા કરો. ઉર્મિલાજી બોલ્યા, ઠીક છે બેટા, હું પૈસાની વાત તો છોડી દઉં છું, પણ બેટા, હું એકલી 10 દિવસ કેવી રીતે? મારા ગુસ્સાથી રસોડામાંથી બહાર આવી અને બોલી, તમે શું ઈચ્છો છો? આખી જિંદગી તમારી સેવામાં પસાર કરી દઉં? અરે, આજ સુધી તમે અમારા માટે શું કર્યું છે? શું તમારી વજહથી હું મારા મા બાપને છોડી દઉં? હા, અમે તો જઈશું અને પરમ દિવસે અમારે નીકળવાનું છે. આગળ ઘરની પૂરી સફાઈ કરી દો. સંકેત નાસ્તો કરીને જતો રહ્યો. ઉર્મિલાજી દીકરાના જવાબની રાહ જોતા બેસી રહ્યા. 2 દિવસ સુધી માલાએ તેમની પાસે આખા ઘરનું કામ કરાવ્યું અને રસોડામાંથી ઘી, માખણ, દાળ, મોટ, બિસ્કિટ જેવી બધી જ ચીજવસ્તુઓ કબાટમાં મૂકીને તાળું લગાવી દીધું. 2 દિવસ પછી જ્યારે બધા નીકળવા લાગ્યા ત્યારે માલા બોલી, માજી, આ 2000 તમે તમારી પાસે રાખો. ઉર્મિલાજીનો અવાજ ગળગળો થઈ ગયો. તેમને લાગ્યું કે વહુને તેમની ચિંતા છે, એટલે તે બોલ્યા, અરે વહુ, મને પૈસાની શું જરૂર છે? માલા બોલી, હું તમને મોજ મજા કરવા માટે નથી આપતી, પણ કટોકટી માટે આપી રહી છું. અને આ ઘરમાં 5 કિલો બટાકા, 2 કિલો ડુંગળી રાખ્યા છે અને લોટ ચોખા પણ છે. બસ ધ્યાનથી ખર્ચ કરજો. અને આ 2000નો ખર્ચ આ કોપીમાં લખીને રાખજો. હું પાછી આવીને તપાસ કરીશ. તમારે ફળ અને શાકભાજી ખરીદવાની તો કોઈ જરૂર જ નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. દવા તો તમારી છે જ, એટલે મને નથી લાગતું કે 2000 તમારા ખર્ચ થશે. ઉર્મિલાજી ચૂપચાપ નાના બાળક જેમ આમાં માથું હલાવતા રહ્યા અને તે લોકો નીકળી ગયા. બાળકોને પણ દાદી સાથે લગાવ નહોતો, એટલે તેમને પાછળ ફરીને દાદી તરફ એકવાર જોયું પણ નહીં. જ્યારે દીકરાએ આટલા દિવસો સુધી પણ માની સંભાળ ન લીધી, ત્યારે મજબૂરીમાં ઉર્મિલાજીને પેટ ભરવા માટે ફૂલહાર વેચવાનું કામ કરવું પડ્યું. ઉર્મિલાજી હજુ તો ઘરે પહોંચ્યા જ હતા કે ફોનની ઘંટડી વાગી. જેનો ડર હતો તે જ થયું. ઉર્મિલાજીને લાગ્યું કે તે વ્યક્તિ આવું ચોક્કસ કરશે, કારણ કે આ ઉર્મિલાજીની દીકરી કુસુમનો ફોન હતો. હેલો માં, કેમ છે? ઉર્મિલાજીનો અવાજ ભરાઈ આવ્યો અને બોલ્યા, બેટા, તારો ભાઈ આખા પરિવાર સાથે સાસરે ગયો છે, હું અહીં એકલી છું. કુસુમ બોલી, માં, તમે એકલા કેવી રીતે રહી રહ્યા છો? તમારો તો હાથ પગ ધ્રુજે છે, તો પછી તમે ખાવાનું કેવી રીતે બનાવશો? ઉર્મિલાજી બોલ્યા, શું કરું બેટા, કામવાળી તો આવતી નથી. 2 વર્ષથી ઘરનું કામ હું અને તારી ભાભી જ જોઈ રહ્યા છીએ. શાક તે પોતે બનાવે છે અને બાકીનું બધું કામ હું કરું છું. મારા માટે તો 2 રોટલી બનાવી જ લઈશ, તું મારી ચિંતા ન કર. આટલું કહીને તેમણે ફોન મૂકી દીધો. બીજા દિવસે સવારે 10 વાગે દરવાજે ટકોરા પડ્યા. ઉર્મિલાજી બોલ્યા, આવી રહી છું, આવી રહી છું. હવે કોણ આવી ગયું? ઘરે તો કોઈ છે જ નહીં. મને મળવા કોણ આવશે? જેવું ઉર્મિલાજીએ દરવાજો ખોલ્યો, સામે કુસુમને જોઈને તેમની આંખો ભરાઈ આવી. બેટા કુસુમ, તું? અરે, બાળકો પણ આવ્યા છે? બાળકો નાની નાની કહીને ઉર્મિલાજીને ગળે વળગ્યા. તેમણે તે બંનેના કપાળ પર ચુંબન કરીને તેમને આશીર્વાદ આપ્યા. આવો આવો બાળકો, અંદર આવો. આજ સુધી ફોન પર જ આ બાળકોને જોતી આવી છું. 2 વર્ષ પછી તને તારી માની યાદ આવી? કુસુમ બોલી, માં, તમે જાણો છો ને 2 વર્ષ પહેલાં શું થયું હતું? ભાભીએ મારા પિયરમાં જ મારા પર ચોરીનો આરોપ લગાવ્યો હતો, એટલે જ હું અહીં આવવાનું બંધ કરી દીધું હતું. પણ તમને એકલા કેવી રીતે છોડી શકું? શું આપણે એટલા પરાયા થઈ ગયા? મમ્મી કે અમને કંઈ પણ જણાવવું તમને જરૂરી ન સમજ્યું? તે અવાજ સાંભળીને ઉર્મિલાજી ચોંકી ગયા, કારણ કે તે વ્યક્તિ બીજું કોઈ નહીં
પણ ઉર્મિલાજીનો જમાઈ હતો. ઉર્મિલાજીની આંખો ભીની થઈ ગઈ અને તેમને દીકરી જમાઈને ગળે લગાવી દીધા અને બોલ્યા, બહુ સારું કર્યું બેટા જે તમે આવી ગયા. દીકરીઓથી જ તો આ ઘર રોશન થાય છે. આ વાત બહુ નહીં સમજે. માતાના મનની વાત જાણવા માટે કુસુમ બોલી, અરે માં, એ બધું છોડો, મને ભૂખ લાગી છે, બોલો શું ખવડાવશો? ઉર્મિલાજી બોલ્યા, ઊભી રહે બેટા, હું હમણાં જ કંઈક લાવું છું. આટલું કહીને તેઓ રસોડામાં ગયા અને આમ તેમ કંઈક શોધવા લાગ્યા, પણ તેમને કંઈ મળ્યું નહીં. કારણ કે માલા પહેલેથી જ બધી વસ્તુ અલમારીમાં તાળું મારીને ગઈ હતી. થોડીવાર પછી કુસુમ રસોડામાં ગઈ અને બોલી, માં, મને કહો કંઈક બનાવવાનું છે તો હું મદદ કરી દઉં. ઉર્મિલાજી રડમશ થઈ ગયા અને બોલ્યા, બેટા, મારા પોતાના પેન્શનના પૈસા હોવા છતાં વહુએ મને ભિખારી બનાવી દીધી છે. એમ કહેતા કહેતા તે રડવા લાગ્યા. કુસુમે માતાના આંસુ લૂછ્યા અને બોલી, બસ આટલી જ વાત? મારી મા તો બહુ બહાદુર હતી. નાની મોટી તકલીફો તો કેવી રીતે ડરી જાય. પ્રીતમ બોલ્યો, મમ્મીજી, જો હું કેવી રીતે 5 મિનિટમાં બધું જ ઘરે મંગાવી લઉં છું. આટલું કહીને પ્રીતમે તરત જ બ્લિંકિટ પર શાકભાજી, ફળો, ખાવા પીવાની વસ્તુઓ મંગાવી. ફળ કાપીને જેવી કુસુમે માતાને આપ્યા. માતા એવી રીતે ખાઈ રહ્યા હતા જાણે વર્ષો પછી તેમણે ફળ ખાધું હોય. ઘરમાં ચહલપહલ જોઈને સાવિત્રીજી આવ્યા અને બોલ્યા, અરે ઉર્મિલાબેન, શું કુસુમ દીકરી આવી છે? ઉર્મિલાજી હસીને બોલ્યા, હા હા સુમિત્રાબેન, આવો ને, જુઓ કુસુમ બાળકોને લઈને મને મળવા આવી છે. આજે આ મારું ઘર જેવું લાગી રહ્યું છે. સાવિત્રી બોલ્યા, સુમિત્રાબેન, દીકરી જ માતાનું દર્દ સમજી શકે છે. જુઓ, તમારી વહુ હોવા છતાં આજ સુધી આ ઘરમાં મને પાણી માટે પણ નથી પૂછ્યું, અને આજે દીકરી ચા બનાવીને પીવડાવી રહી છે. કુસુમ આશ્ચર્યથી તેમને જોવા લાગી તો સુમિત્રાજી બોલ્યા, બેટા, કાં તો તારી માને ન્યાય અપાવ અથવા તો તેમને અહીંથી લઈ જા. બિચારીની હાલત બહુ ખરાબ રહે છે. બધા પૈસા બહુ લઈ લે છે અને તારો ભાઈ પણ કંઈ કહેતો નથી. સારું થયું મેં મારા પેન્શનના પૈસા મારા હાથમાં રાખ્યા. દીકરો હું નારાજ થઈને ઘર છોડીને જતા રહ્યા. એકલી જ રહું છું પણ શાંતિ જીવું છું. હવે એકલી મરી પણ જાઉં તો કોઈ ગમ નહીં થાય. એક દિવસ માલાનો ફોન આવ્યો, મમ્મીજી, મારા આવતા પહેલાં ઘરની સાફ સફાઈ કરી દેજો, અને હા, ખોટા પૈસા ખર્ચ કરશો નહીં. તેમ પણ વૃદ્ધાવસ્થાનું શરીર છે, કેટલું જ ખાશે. અને આ તમારા પાછળથી શોરબકોર કેવો થઈ રહ્યો છે? ઘરમાં કોણે પ્રવેશ કર્યો છે? તે જોઈને ઉર્મિલાજી ગભરાઈ ગયા. પુત્રવધુ અને બાળકો બોલ્યા, અરે તે શું કરી રહી છે? તમે અમને કેમ કહી રહ્યા નથી? પછી કુસુમ આગળ આવીને બોલી, માં, મને આપો. ભાભી, હું આવી છું. શું હું મારી માતાને મળવા ના આવી શકું? માલાએ આશ્ચર્ય સાથે કહ્યું, તો અમારા પાછળ આ બધું ચાલી રહ્યું હતું? તમને કોણે બોલાવ્યા? તમે તો 2 વર્ષ પહેલાં ગુસ્સે થઈને ગયા હતા, પછી મારા ઘરે કેવી રીતે આવ્યા? કુસુમ બોલી, તમારું ઘર? ઘર મારું પણ છે, અને જો હું ગુસ્સે થઈને ગઈ હતી તો હું તમારા લોકોથી નારાજ હતી, મારી માતાથી નહીં. અને તમે મારી માતાને ખર્ચ કરવા માટે સલાહ આપશો? મારી માતા કોઈ પર બોજ નથી. મારી માતાને પેન્શન મળે છે જે તમે દબાવીને બેઠા છો. હવે તેઓ તેમના પિયર ગયા છે તો ઓછામાં ઓછું તેમને ત્યાં શાંતિથી રહેવા દો. આટલું કહીને તેને ફોન મૂકી દીધો. માલાએ સંકેતને તેની બહેન અને માતા વિરુદ્ધ ઉશ્કેરવાનું શરૂ કર્યું. ઉર્મિલાજી ભયથી ખરાબ હાલતમાં હતા. તેમણે કહ્યું, જોજો બેટા, તે આવશે અને ખૂબ હોબાળો કરશે. કુસુમ બોલી, માં, તમે શા માટે ડરો છો? આ ઘર તમારું છે. તમે ભૂલી રહ્યા છો કે આ ઘર પિતાજીએ બનાવ્યું છે અને તે તમારા નામે છે. માં, તમારે આજે નક્કી કરવું પડશે કે તમે તમારી વૃદ્ધાવસ્થા કેવી રીતે પસાર કરવા માગો છો. શું તમે પૈસા હોવા છતાં પણ પુત્ર વધુ અને પુત્ર સામે હાથ લંબાવવા માગો છો? પછી ગૌરવ સાથે તમારું બાકી જીવન જીવવા માગો છો? પુત્રીની વાતોથી ઉર્મિલાજીએ ખૂબ હિંમત મળી. ઉર્મિલાજીએ તેમના પતિના જૂના મિત્ર જે વકીલ હતા તેમને બોલાવ્યા અને તેમની બધી ઘટના જણાવી. તેમણે ઘરના નવા કાગળ તૈયાર કરાવ્યા, જેમાં નોમિની તરીકે ઉર્મિલાજીએ તેમની પુત્રીનું નામ લખાવ્યું. બીજા દિવસે ઉતાવળમાં માળા પરિવાર સાથે પાછી આવી. આવતા જ તેણે તેની નણંદ સાથે ખૂબ ઝઘડો કરવા માંડ્યો. ભાઈ પણ પાછળથી બોલવા લાગ્યો તો કુસુમ બોલી, હું વિચારતી હતી કે આ તો પરાઈ છે. તમે તમારી માતાની તકલીફને સમજશો, પણ તમે તો તેનાથી પણ ખરાબ નીકળ્યા. સંકેત બોલ્યો, સારું થશે કે તમે તમારો સામાન અને તમારા બાળકોને લઈને તમારા ઘરે જતા રહો. કુસુમ હસીને બોલી, ઘર? આ ઘર પણ મારું જ છે. આખરે હું પણ આ ઘરમાં ભાગીદાર છું. તે વાત અલગ છે કે મેં આજ સુધી ક્યારે ભાગ માગ્યો નથી. માલા ગુસ્સામાં જેવી તેની નળ તરફ ઘસી અને ઉર્મિલાજી બોલ્યા, ખબરદાર પુત્રવધુ, જો એક પગલું પણ મારી પુત્રી અને તેના બાળકો તરફ વધાર્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. માલા બોલી, લાગે છે કે એક અઠવાડિયામાં પુત્રી અને જમાઈએ ખવડાવી પીવડાવીને ખૂબ શક્તિ વધારી દીધી છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે માલાએ પુત્ર દ્રાક્ષ ખાતો બહાર આવ્યો. જુઓ મમ્મી, ફોઈએ તો કેટલી બધી વસ્તુઓ મંગાવી રાખી છે. માલા બોલી, હા હા, એ તો દેખાઈ રહ્યું છે, પણ હવે આ ડોશીનો પણ સામાન સમેટીને મારા ઘરમાંથી નીકળવું પડશે. ઉર્મિલાજીના ધીરજનો અંત આવ્યો અને તેમણે જોરથી માલાને એક થપ્પડ મારી. બેશરમ સ્ત્રી,
તારામાં પોતાના પણ સભ્યતા નથી અને તારા બાળકોને પણ સંસ્કાર નથી આપતી. કોઈની સાથે કેવી રીતે વાત કરવી એ કદાચ તારા માતા પિતાને તને શીખવ્યું જ નથી. અને આ ઘર મારું છે, તેથી મારી દીકરી આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. સંકેત બોલ્યો, માં, તમારું મગજ તો ખરાબ નથી થઈ ગયું ને? તમે મારી પત્ની પર હાથ કેવી રીતે ઉઠાવી શકો છો? ઉર્મિલાજીએ બીજો થપ્પડ દીકરાને માર્યો અને બોલ્યો, તું પણ આના જ લાયક છે. તારો પરિવાર લે અને મારા ઘરમાંથી નીકળી જા. સંકેત બોલ્યો, તમે અમને ઘરમાંથી કાઢી ન શકો. ત્યારે વકીલ સાહેબ અંદર આવ્યા અને બોલ્યા, કાઢી શકે છે સંકેત, કારણ કે આ ઘર તારી માના નામે છે અને તમે લોકો તેમની પેન્શનના પૈસા પણ રાખી લો છો. આ તો સરાસર અન્યાય છે. સંકેત આશ્ચર્યચકિત થઈ ગયો. વકીલ સાહેબે કોર્ટના કાગળો તેના હાથમાં આપ્યા અને બોલ્યા, 2 દિવસની અંદર તમારે આ ઘર ખાલી કરવું પડશે અને આજ સુધી જેટલા પણ પેન્શનના પૈસા તમે ખર્ચ કર્યા છે તે તમારે ઉર્મિલા ભાભીને પાછા આપવા પડશે, નહીં તો જેલની હવા ખાવી પડશે. વિચારી લો તમે શું ઈચ્છો છો. પછી શું હતું? સંકેતે માલાને ઈશારો કર્યો અને બંને માતાના પગ પકડીને રડવા લાગ્યા અને માફી માંગવા લાગ્યા. ઉર્મિલાજી બોલ્યા, આ મગરમચ્છના આંસુ બીજા કોઈને બતાવજે. હું તમે લોકોની એક એક નસથી પરિચિત છું. કુસુમ સાચું કહેતી હતી કે મેં મારા માટે ક્યારેય અવાજ નથી ઉઠાવ્યો, જેના કારણે તમે લોકોએ મારા પોતાના પૈસા હોવા છતાં મને ભિખારીની જેમ જીવન જીવવા મજબૂર કરી. નીકળી જાઓ મારા ઘરમાંથી. હું તમારું મોં પણ જોવા માગતી નથી. ઉર્મિલાજી દીકરીનો સહારો લઈને પોતાના રૂમમાં ચાલી ગયા. 2 દિવસ પછી સંકેત તે ઘર છોડીને ચાલ્યો ગયો. હવે ઉર્મિલાજી તે ઘરમાં એકલા પડી ગયા, તેથી કુસુમને માની ચિંતા થવા લાગી. સાથે ચાલવાનું કહ્યું તો ઉર્મિલાજીએ ના પાડી. કુસુમે તેનો એક ઉપાય શોધી કાઢ્યો. મકાનના ઉપરના ભાગમાં 2 ભાડુઆત રાખ્યા અને મા માટે 2 કામવાળી રાખી, જે આખો દિવસ કામ કરતી અને રાત્રે તેમની સાથે રહેતી હતી. હવે દરરોજ કુસુમ મા સાથે વાત કરતી અને 2-3 મહિને એકવાર ચક્કર લગાવતી હતી. હવે ઉર્મિલાજી પોતાની મરજીથી બધે દાન દક્ષિણા આપતી અને સાવિત્રીજી સાથે અહીંથી ફરવા જતી હતી. તેથી તેમનો પણ સમય પસાર થતો જતો હતો. દીકરા સાથે તો તેમણે સંબંધ જ તોડી નાખ્યો હતો. તેથી હવે તેમનું મન પણ શાંત રહેતું હતું અને ભલા તે બીજું શું કરી શકતી હતી. જેમ જેમ સમય વીતતો ગયો, માળાનો દીકરો પણ થયો. માળાએ પોતાના જેવી ધનવાન ઘરની છોકરી રાખી સાથે તેના દીકરાના લગ્ન કરાવ્યા. રાખી પણ તેની સાસુની જેમ આધુનિક વિચારો ધરાવતી હતી. હવે સાસુ બંને એક સરખા કપડાં પહેરતા અને સાથે પાર્ટીમાં જતા, જે સંકેતને પસંદ નહોતું. તેને પોતાની પત્નીને સમજાવ્યું કે દરેક કામ યોગ્ય સમયે જ સારું લાગે છે, પણ તેની પત્નીએ એની વાત પર ક્યારેય ધ્યાન ના આપ્યું. સમય જતાં સંકેતનું શરીર શિથિલ થવા લાગ્યું અને માળાનું શરીર પણ ભારે થવા લાગ્યું. તેથી વહુએ તેને સાથે લઈ જવાનું બંધ કરી દીધું. માળાને ખરાબ તો લાગ્યું, પણ તેને મનને સમજાવ્યું કે ચાલો હવે પતિ સાથે સમય વિતાવવું. શરીરથી કમજોર અને બીમાર સંકેતની જીવવાની ઈચ્છા ખતમ થઈ ગઈ હતી. બસ એક દિવસ રાત્રે સૂતા સૂતા જ તેમણે આ દુનિયા છોડી દીધી. આ સમયથી વહુએ સાસુ પાસેથી ઘરની માલકીનો હક છીનવી લીધો અને ઘરના અડધા ભાગમાં તેમના આવવા પર પ્રતિબંધ લગાવી દીધો. અને આજે ખબર નહીં કેવી રીતે માળાજી તે તરફ ગયા અને ટેબલ સાથે ટકરાયા, જેનાથી કિંમતી શોપીસ તૂટી ગયો. ત્યારે બહુ દીકરાએ તેમને કહ્યું, મમ્મીજી, જ્યારે જુઓ ત્યારે કોઈને કોઈ વસ્તુ તમે તોડી જ દો છો. ચૂપચાપ એક જગ્યાએ કેમ નથી બેસી રહેતા? પોતાની સાસુને તીખા અવાજે કહેતી રાખી. ફ્લોર પર પડેલા કાચના ટુકડા સાફ કરવા માટે નોકરને બૂમ પાડી. તે સમયે નિખિલ પણ ઓફિસથી આવ્યો હતો અને પોતાની માતાને સમજાવવા લાગ્યો, રાખી સાચું જ તો કહે છે મમ્મી, હવે તમારી ઉંમર થઈ રહી છે. લાગે છે કે તમને પણ એક રૂમમાં બંધ કરીને રાખવા પડશે, જેમ તમે દાદીને રાખતા હતા. અને માળાજી આશ્ચર્યચકિત થઈને દીકરા સામે જોવા લાગ્યા. મોટી માલકીન, રૂમમાં જાઓ ને, અમારે ફ્લોર સાફ કરવો છે, તમે રૂમમાં જાઓ, મોહને કહ્યું. આમ કહેતા તે પોતાના ગુંઠર પર હાથ રાખીને ધીમે ધીમે પોતાના રૂમ તરફ આગળ વધ્યા. રાખીનો જન્મદિવસ હતો. તેના મમ્મી અને ભાઈ તેના પિયરથી આવ્યા હતા. ઘરમાં મોટી પાર્ટી ચાલી રહી હતી. બધા લોકો નાચી રહ્યા હતા અને ગાઈ રહ્યા હતા, પણ માળાને પોતાના રૂમમાં જ રહેવાની કડક સૂચના આપવામાં આવી હતી. તેમનું મન ખૂબ દુઃખી હતું. કદાચ પોતાના પાછલા કર્મોનો પસ્તાવો પણ થઈ રહ્યો હતો. મોડી રાત્રે પાણી પીવા માટે તે રસોડામાં જવા લાગ્યા. ત્યારે તેમને સંભળાયું કે રાખી કહી રહી છે કે નિખિલ, હું તો કંટાળી ગઈ છું તમારી મમ્મીથી. ચૂપચાપ બેસી જ નથી રહેતા, બહેનપણીઓ સાથે આવીને મારું અપમાન કરતા રહે છે. હવે તો તમે તેમને વૃદ્ધાશ્રમ જ મોકલી જ દો. હા, તું સાચું કહે છે, પણ આ આમ જ નહીં જાય. તેમને પણ ફોઈની જેમ કોઈ આરોપ. આનાથી આગળ તે સાંભળી ન શક્યા. નણદ સાથે કરેલું પોતાનું ખરાબ કૃત્ય તેમને યાદ આવ્યું. હે ભગવાન, હવે આ જ બાકી રહી ગયું હતું. આ રીતે અપમાનિત થવા કરતાં તો સારું છે કે હું મારો સામાન લઈને જતી રહું. જ્યારે તે સવારે જવા લાગી ત્યારે તેનો પગ ટેબલ સાથે અડાયો અને તેનો હેન્ડબેગ નીચે પડીને ખુલી ગયો. તેના કાસકા અને પાવડરની વચ્ચે રાખડીની મમ્મીનો નેકલેસ ચમકી રહ્યો હતો. રાખડી બૂમ પાડતી બોલી, મમ્મીજી, મારી મમ્મીનો નેકલેસ ચોરવાની શું જરૂર હતી? જો તમે માંગી હોત તો હું આપી દેત.
માલાજી આશ્ચર્યચકિત થઈ ગયા કે આ કેવી રીતે થયું. આખરે ભાગ્યે તેમના પર પણ ચોરીનો આરોપ મૂક્યો, જે વર્ષો પહેલાં તેમણે પોતાની નણંદ પર લગાવ્યો હતો. ખરેખર પાર્ટીની વ્યસ્તતાનો લાભ ઉઠાવીને રાખડીની મમ્મીએ જ દિવસે નોકર પાસેથી આ કામ કરાવ્યું હતું. માલાજી ચોરીના આરોપનો આઘાત સહન ન કરી શક્યા. તેઓ જોરથી હસવા લાગ્યા અને હા 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 ચોરી, હા મેં ચોરી કરી છે કહીને બેહોશ થઈ ગયા. ડૉક્ટર નિખિલને જણાવ્યું કે આઘાતના કારણે માલતીજીનું પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે, પરંતુ ચિંતા કરશો નહીં, બધું ધીમે ધીમે ઠીક થઈ જશે. આપણે ઘણીવાર વિચાર્યા વગર કોઈના પર ખોટા આરોપ મૂકી દઈએ છીએ. આપણે એ પણ નથી વિચારતા કે તે વ્યક્તિ પર શું વીતશે, પરંતુ જ્યારે તે વ્યક્તિના હૃદયમાંથી દુઃખ નીકળે છે ત્યારે તેનું પરિણામ ખૂબ મોટું હોય છે, જેવું કે માલાજી સાથે થયું. તેથી કોઈના પર પણ આરોપ મૂકતા પહેલાં આપણે એકવાર જરૂર વિચારવું જોઈએ. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વાર્તા પસંદ આવી હશે. જો તમને વાર્તા પસંદ આવી તો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વાર્તા પૂરી જોવા માટે હૃદયપૂર્વક આભાર. અને દોસ્તો, કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ લખી દો, વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.